નિકિતા તું મને આ કઈ જગ્યાએ લઈ જા? મારે તારું બહુ જરૂરી કામ છે. મારે તારી સાથે ખાનગી વાત કરવી છે. ચાલ તું મારી સાથે. તો તારે જે કેવું હોય અહીંયા કે ને, શું વાત છે? મેં તને કીધું ને, તું ચાલ મારી સાથે. તું આમ કેમ મારી સામે જોઈ છે? તારે શું વાત કરવી છે કે મને? આ તું શું કરે છે? તું મને છરી શા માટે બતાડે છે? અચ્છા, તને શું લાગે છે કે તારે જ બધા મજા કરવાના છે? મમ્મીએ તારા ઉપર જ ખાલી ઘરમાં પૈસા ઉડાડ્યા છે, અને હું તો જાણે એની દીકરી જ નથી. મારે એની પાસે 1 રૂપિયો નથી મંગાતો, અને મને 1 રૂપિયો આપતા પણ નથી. કેમ? તો હું તો ભણું છું અને તું તો ભણતી નથી. 10 જ ભણી છે ને હું કોલેજ કરું છું, તે ઈ લોકો મારા માટે પૈસા બગાડે છે. એટલે હું એની દીકરી નથી? આપણા બાપે 2 બેન માટે 50 લાખ રૂપિયા રાખ્યા છે, અને તને શું લાગે છે કે ઈ પૈસામાં હું તારો ભાગ પડવા દઈશ કેમ? અરે પણ તું એ પૈસા મારી એકલી છે. તારા ઉપર જેટલા પૈસા મમ્મીને ઉડાવાતા, એ બધા પૈસા મમ્મીએ ઉડાવી દીધા. બરાબર? હવે પપ્પાના 50 લાખ ઉપર મારો હક થશે, તારો નહીં. પપ્પાના જે રૂપિયા છે ને એ આપણા બેયના છે, તારો એકનો હક નથી. એમ યાર, મને છરી મારી. હા, હજુ મેં તને છરી જ મારી છે, અને એ પણ હાથમાં. જો મારી વાત ન માનીએ તો આ છરી તારા પેટમાં ઘુસાડતા મને વાર નહીં લાગે. સમજાણું? એટલે હવે નક્કી કરી લે, હું એમ કરવું છે કે પછી તું જેમ કે એમ જ હું કરીશ. બસ તો સાંભળ, હવે ચૂપચાપ અહીંયાથી એવી જગ્યાએ જતી રહે કે જ્યાં દૂર દૂર સુધી તું ક્યારેય અમારા કોન્ટેક્ટમાં ન આવી શકે. સમજાણું? આ ઘર, આ પરિવાર, આ પૈસા, આ બધું છોડીને અત્યારે જ અહીંયાથી નીકળ. દીદી, મેં તમારું શું બગાડ્યું છે? તમે શું કામ મારી સાથે આ રીતે કરો છો? તારે જીવવું હોય ને તો અહીંયાથી ચૂપચાપ નીકળી જા. અત્યાર સુધી તારે આપણા મમ્મી પપ્પાના પૈસા જેટલા ઉડાવાતા ને એટલા ઉડાવી દીધા, પણ હવે હું તને 1 રૂપિયામાંય તારો હક નહીં થવા. જેટલી પ્રોપર્ટી છે, જેટલી એની મિલકત છે, એ બધામાં મારી એકની નથી. તારો મારે 1 ભાગ નથી પાડવા દેવો. ઠીક છે દીદી. અને હા, હવે પછી પાછી ક્યારે ભૂલથી આ ઘરમાં ન આવતી. તું જેમ કે એમ જ હું કરીશ. મમ્મીનું ધ્યાન રાખજે. અને હા, આમાં જેમ હું કહું એમ લખ. ભગવાન, મારી નેહાત ગમે
કે ત્યાંથી પાછી આવી જાય ભગવાન. ખબર નહીં ક્યાં ગઈ છોકરી, શું થયું હશે યાર. ભગવાન મારી નેહાને મને પાછી આપી દી. 2 દિવસ થઈ ગયા, હજી સુધીનો કોઈ પત્તો નથી. ભગવાન હવે તો તમે જ મદદ કરો. જો એ પાછી આવી જશે ને, હું રોજ તમારા મંદિરે દર્શન કરવા આવીશ ચાલીને. હે માં, મારી દીકરીને પાછી આપી દો. મારી દીકરીને પાછી આપી દો ભગવાન. મારી પર દયા કરો, મારી પર દયા કરો. ખબર નહીં ક્યાં હશે, ખાધું હશે કે નહીં, શું કરતી હશે, ક્યાં ગઈ હશે ભગવાન, ક્યાં ગઈ હશે છોકરી. મમ્મી, તમે રડવાનું બંધ કરો. શું કામ આટલા હેરાન થાવ છો એની પાછળ? અરે બેટા, હેરાન તો થાય ને. આપણે કોઈ અજાણી વ્યક્તિની વાત નથી કરતા. જેની વાત કરીએ છે ને એ તારી બેન ને મારી દીકરી છે. અચ્છા, એ તમારી દીકરી છે. મમ્મી આ ઘર છોડીને કીધા વગરની જતી રહી છે અને તમે એની પાછળ રોવો છો. બેટા, મને કાંઈ ખબર નથી. મને તો બસ એટલી ખબર છે કે એ મારી સૌથી ડાય દીકરી છે. મને પૂછ્યા વગર કોઈ દિવસ ઘરની બહાર પગ ન મૂકે. ખબર નહીં ક્યાં જતી રહી છે. તે ફ્રેન્ડ્સને ફોન કર્યો. મમ્મી, મેં એની બધી કોલેજ ફ્રેન્ડને ફોન કરી દીધો છે. એના કોલેજે પણ હું જઈ રહી છું. પણ તમારી દીકરી કોઈના કોન્ટેક્ટમાં નથી. કોઈને કહીને પણ નથી કે ક્યાં જાય છે. મારી દીકરી આવી રીતે જાય નહીં. મમ્મી, તમારી દીકરી ઘરમાં શું કામ કરીને ગઈ છે એ તમને ખબર છે? મારે કાંઈ નથી સાંભળવું. મને બસ એટલી ખબર છે ને કે એ મારી સૌથી ડાય દીકરી છે. કોઈ દિવસ મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નથી મૂક્યો. અચ્છા, એ તમારી ડાય દીકરી છે. તમારી ડાય દીકરી આવા પરાક્રમ કરીને જાય? જો આ શું છે? જુઓ તમે મમ્મી. આ શું છે? જુઓ તમે. પણ બેટા, એ શું કામ આવી રીતે ઘર છોડીને જાય? મમ્મી, તમે આટલા ભોળા કેમ છો? તમારી છોકરી ભાગી ગઈ છે એના બોયફ્રેન્ડ સાથે. ના દીકરા ના, મને આ બધા ઉપર ભરોસો નથી. મને મારી દીકરી ઉપર ભરોસો છે, મારી મમતા ઉપર ભરોસો છે બેટા. તમારો એ જ ભરોસો તમારી છોકરીએ તોડી દીધો. ઈ ભાગી ગઈ વાત તમે સ્વીકારી લો. તમે આટલા હેરાન થાવમાં. તને ભલે તારી બેન ઉપર ભરોસો ન હોય, મને મારી દીકરી ઉપર ભરોસો છે. મને પૂછ્યા વગર ક્યાંય ન જાય. મમ્મી, મેં તમને કીધું ને, ઈ ભાગી ગઈ છે. એના કોઈ કોલેજ ફ્રેન્ડના કોન્ટેક્ટમાં નથી, કોઈ રિલેટિવ્સના કોન્ટેક્ટમાં નથી, ઘણા ટાઈમથી કોલેજે ગઈ. તમને સમજાય છે? તમે મારી વાત નહીં માની. મેં અંકલને કોલ કરી દીધો છે. અંકલ આવતા જશે. કોઈ તે આવશે તે ગોતશે. મમ્મી, તમે ગમે એટલી ગોતશો ને, એ ક્યાંય નથી મળવાની. એટલે હવે છે ને, તમે તમારી ઈ નાની દીકરીને ભૂલી જાઓ. આ તું શું બોલે છે? તને ખબર છે? મમ્મી, હું સાચું કહું છું. ઈ વહી ગઈ છે. હવે તમે એને ભૂલીને તમારી આ મોટી દીકરી પર ધ્યાન રાખો. જો, કાકા પણ આવી ગયા. ભાભી, શું થયું? કેમ તમે લડો છો? મહેશભાઈ, મારી નેહા 2 દિવસથી મળતી નથી. કેમ ચાલી ગઈ છે? શું? નેહા 2 દિવસથી ચાલી ગઈ? તો એ ગઈ છે ક્યાં? ખબર નથી, કઈ ખબર નથી, કઈ કીધુંય નથી.
મારી આટલી ડાઈ છોકરી મને પૂછ્યા વગર કોઈથી ઘરની બહાર ન જાય. નિકિતા બેટા તેને ફોન કર્યો કે નહીં? હા કાકા, મેં એને કોલ કર્યો તો પણ એનો કોલ સ્વિચ ઓફ આવે છે અને મેં એની બધી કોલેજ ફ્રેન્ડને કોલ કર્યો પણ કોઈના કોન્ટેક્ટમાં જ નથી. ગજબ કહેવાય. નેહા જેવી ડાઈ છોકરી 2 દિવસથી આ ઘર છોડીને જતી રહી અને એ પણ કોઈને કીધા વગર. પણ અંકલ, એ છેલ્લા કેટલા ટાઈમથી કોલેજે નહોતી જતી. હા તે એના બધા ફ્રેન્ડને ફોન કરીને પૂછી લીધું ને? હા, હું એના કોલેજે પણ ગઈ હતી. અને સાચું કહું અંકલ, એ શું પરાક્રમ કરીને ગઈ છે ને. શું ભાભી શું કર્યું છે એને? આ ચિઠ્ઠી રાખી છે પણ સાચું કહું મને આ ચિઠ્ઠી ઉપર ભરોસો નથી. હું પણ નથી માનતો. આ ના બની શકે. આપણે નેહા આવું કરી જ ન શકે. તમારી વાત સાચી છે. અંકલ, તમે માનો કે ના માનો પણ આ સાચી વાત છે. હું મમ્મીને ક્યાંની એ જ સમજાવું છું કે નેહા એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. નહીં નહીં આપણે એક કામ કરીએ. આપણે છે ને પોલીસમાં ફરિયાદ કરી દઈએ. હા બરાબર ને. હા મહેશભાઈ તમે એમ જ કરો. મમ્મી, શું એવું કરો? આપણા ઘરની વાત છે. તમે આવી રીતે પોલીસમાં જઈને ફરિયાદ કરશો, પોલીસ અહીંયા આજુબાજુમાં પૂછશે, કોલેજે પૂછશે, તો આપણા ઘરની આબરૂ શું રહેશે? નિકિતા તો સમજતી નથી. 2 દિવસથી આ નેહા ગાયબ છે અને પાછી આ ચિઠ્ઠી છે તો પોલીસ ફરિયાદ તો કરવી જોઈએ કારણ કે પોલીસ એને શોધી શકશે. પણ અંકલ, હું તમને એ જ કહું છું, નેહા એના બોયફ્રેન્ડ સાથે ભાગીને ચિઠ્ઠી મૂકીને ગઈ છે. તમે પોલીસ ફરિયાદ કરશો, બધી પૂછતાછ થશે. મમ્મી, તમારી દીકરી ભાગી ગઈ છે, તમારે સમાજમાં નીચું જોવું પડશે. હું ઉષાદને ફોન કરીને જાણ કરી દઉં છું. એ પણ બધે તપાસ કરશે અને હું અત્યારે પોલીસ સ્ટેશને જાઉં છું. હા નિકિતા તું જરાય ચિંતા કર માં. અને ભાભી તમે ચિંતા નહીં કરતા હો. પોલીસ છે ને તાત્કાલિક શોધી લેશે. હા. હા હું જાઉં છું અત્યારે. હા મારી નેહા મળી જાય. મમ્મી, હવે તમે છે ને આ રોવા ધોવાનું બંધ કરો નેહાની પાછળ. તમે કોઈ મારી વાત તો માનવાના નથી. તમે છે ને પોતાની જાતને તકલીફ આપો મમ્મી. તમે મને રાખો, હું મારું કામ કરું છું. કાકા પોલીસ ફરિયાદ કરવાનું કહે છે અને જો પોલીસની ફરિયાદ થશે તો મારો આખો બનાવેલો પ્લાન વેસ્ટ જશે. શું કરવું કંઈ સમજાતું નથી. કંઈક તો કરવું પડશે. લગ્નનું ઘર છે ને આ ઘર તો હવે ઘર જેવું નથી લાગતું. જ્યારથી નેહા ગઈ છે ને ત્યારથી આ ઘર ખાવા દોડે છે. નેહા હોત ને તો આ બધી તૈયારીઓ હું હોશે હોશે ધામધૂમથી કરે. એ હોત ને તો માથું ખાઈ જાય મારું. મમ્મી હું આમ કરીશ, મમ્મી હું આમ કરીશ. ક્યાં વહી ગઈ મારી દીકરી? મમ્મી, હું મારી ફ્રેન્ડ સાથે બજારમાં જાઉં છું. મારે થોડું જ્વેલરીનું કલેક્શન કરવાનું છે અને પાર્લરનું પણ નક્કી કરતી હતી. લગ્નની તારીખ નજીક છે ને. બેટા તને નથી લાગતું કે તારી બેનને ગયા હજી બહુ જાજો ટાઈમ નથી થયો? હજી તો એનો અર્થ પતોય નથી. ખબર નહીં ક્યાં હશે. આપણે નેહા હોત તો તારે કોઈ ફ્રેન્ડ સાથે ન જવું પડત ને. તું તો એની જ સાથે જા અને એ બધી તૈયારીઓ કરવામાં કેવી મદદ કરે. કેટલી હોશિયારી છોકરી હતી. તારા લગ્નની એની કેવી હોશ હોય. રિયલી મમ્મા, તમને હજુ નેહા વિશે આટલી ચિંતા છે? એના માટે આટલી હજી લાગણી છે?
અરે બેટા એ તારી બેન છે. ઓ ગોડ મમ્મી, એ મારી બેન હોત ને તો એને એટલી ખબર પડત કે મારી બેનના લગ્ન નજીક છે, મારે આવી રીતે ઘરમાંથી ભાગીને ના જવાય. એને તમારો વિચાર નથી કર્યો, મારો વિચાર નથી કર્યો. તમે એની પાછળ આટલા રડો છો, આટલા પરેશાન થાવ છો, અને એ તો જો મમ્મી, તમે તમારી એ છોકરી પાછળ આ છોકરીને ભૂલી જાઓ છો. મમ્મી, મારા લગ્ન છે, આ ઘરમાં લગ્ન જેવું મને કાંઈ નથી લાગતું. બેટા હવે તો તું લગ્ન કરીને સાસરે જતી રહીશ, પછી આ ઘરમાં હું સાવ એકલી. શું કરીશું? શું થશે મારું? જો નેહા હોત ને તો મને સથવારો દે, એ મારું ધ્યાન રાખત અને મારી જાળવણી કરત. ને હવે તો હું સાવ એકલી થઈ જઈશ. મમ્મી, તમે આખો દિવસ એમ કહો છો, નેહા હોત તો મારું ધ્યાન રાખત, નેહા હોત તો આમ કરત, આમ કરત. હું તમારું ધ્યાન નથી રાખતી? હું તમારી દીકરીની ફરજ પૂરી કરવામાં ક્યાંય ચૂકી જાઉં છું? મમ્મી, તમે એ છોકરી પાછળ મને શું કામે પરેશાન કરો છો? મારી જિંદગીની ખુશી શું કામે છીનવો છો? મારા લગ્નના માહોલમાં તમે આવી રીતે ઉદાસ થઈને બેઠા હોય, રડતા હોય, તો તમને શું લાગે છે કે મને આવી રીતે મારી ખરીદી કરવા જવું ગમશે? મારા લગ્નની તૈયારી કરવી મને ગમશે મમ્મી? અને છે ને, તમે નેહાને પ્લીઝ ભૂલી જાઓ મમ્મી, પ્લીઝ. તું જઈ આવજા કાલે ખરીદીમાં. શું ખરીદીમાં છે મમ્મી? હું કેટલા ખુશીથી જાતી હતી. નેહા, નેહા, નેહા. આખો દિવસ તમને નેહા સિવાય કોઈ દેખાતું જ નથી. ભૂલી જાઓ કે તમારી બે દીકરી હતી, તમારી નેહાને ભૂલી જાઓ. હવે તમે તમારી આ દીકરી પર ધ્યાન રાખો. સોરી. તમે છે ને હવે તમારું રોવાનું ચાલુ રાખો. હું ગમે એટલું કહીશ મમ્મી, તમે મારી વાત નહીં સમજો એ મને ખબર છે. હું જાઉં છું શોપિંગ કરવા માટે, અને મારે આવવામાં થોડું લેટ થઈ જશે. પ્લીઝ તમે છે ને જમી લેજો, મારી રાહ ન જોતા. ઓકે? હા, બાય. આવો આવો ભાભી આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો ભાભી. કેમ છો મહેશભાઈ? મજામાં? સારું છે, પણ તમને કેમ છે? હવે તો તમારી તબિયત સારી રહેશે ને? મહેશભાઈ, સાચું કહું ને તો જ્યારથી નેહા ગઈ છે ને ત્યારથી બસ હું ખાલી જીવું જ છું. તમારી વાત સાચી છે. નેહાને શોધવાની આપણે ઘણી કોશિશ કરી, પણ ભાભી નસીબે આપણને સાથ ના આપ્યો. પણ હા, તમે આજે આમ અચાનક આવ્યા છો, કઈ ખાસ કામ હતું? કામ હતું એટલે તો આવી છું. હા હા. હમણાં 2-3 દિવસ પહેલા નિકિતાનો ફોન આવ્યો હતો કે હવે એ ભણીને સાસરે વહી ગઈ છે, તો એના પપ્પાના નામની જે પણ કઈ મિલકત છે ને એ એના નામે કરી દઈએ. અરે ત્યારે પણ એને આટલી બધી ઉતાવળ શું છે? હજુ તમે જીવો છો, તમે હયાત છો ત્યાં સુધી મોટા ભાઈની મિલકત એના નામે કેવી રીતે ટ્રાન્સફર થઈ શકે? મહેશભાઈ, હું બધું જાણું છું, પણ હું શું કરું? હું એને કઈ કહીશ ને તો એ પાછી ખીજાઈ જશે. આ છોકરી પણ ગજબ છે. મને સમજાતું નથી કે આવું શું કામ કરે છે. એને તમારી જરાય ચિંતા નથી, બસ ફક્ત મિલકત ઉપર એનો ડોળો મંડાયેલો રહે છે. શું કરવું આ છોકરીનું? મહેશભાઈ, હું આને ગયા પૈસા. હું તો એમ કહું છું કે તમે આ બધી મિલકત છે ને એના નામે કરી જ દો, એટલે એક લપ જાય. એમ તમે કહો છો ને એ રીતે આપણે ઉતાવળ નથી કરવી, કારણ કે એમ કોઈ છોકરી મિલકત માંગે અને આપણે સીધું આપી દેવાય? અરે, મિલકત એના નામે કરી દેશું તો પછી તમારું શું થશે એ જરા વિચાર્યું છે તમે? અને આ છોકરી પણ ગજબ છે, એને એની માનો પણ વિચાર નથી આવતો. તમે છે ને હવે એની સાથે ફોનમાં વાત નહીં કરતા, એની સાથે ફોનમાં હું વાત કરીશ.
હું એને સમજાવીશ, અને એવું હોય ને તો એને રૂબરૂ બોલાવીશું. ત્યારે આપણે રૂબરૂ સમજાવીશું કે તારે મિલકતને કરવી છે શું. તો તમે જરાય ચિંતા કરો માં ભાભી, તમે તમારા ત્યાં નિરાતે ઘરે જાઓ અને શાંતિથી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે ઘરે જાઓ. હું બધું વાત છોડી લઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાભી, હવે આપણે મુખ્ય વાત કરીશું. નિકિતા, હવે તને જે હેતુથી બોલાવી છે, તો તું શું ઈચ્છે છે? કાકા સાચું કહું ને તો તમને ખબર છે કે અમારી પાસે હવે કોઈ આધાર છે નહીં. પપ્પા ભાઈ કોઈ નથી અને નેહાએ જતી રહી. તો હું એમ કહું છું કે હવે પપ્પાની જે મિલકત છે એની વારસદાર તો હું જ કહેવાય. પણ મમ્મી, મારે પપ્પાની બધી મિલકત નથી જોઈતી. બસ પપ્પા જે 50 લાખ રૂપિયા રાખીને ગયા છે એ એક મારા નામે થઈ જાય. તારી બધી વાત સાચી, પરંતુ એ પછી તારી મમ્મીને શું? એને કોણ પાળવશે? અરે મમ્મી માટે તો હું છું ને. અને હું કેમ અંકલ એમ કહું છું કે મને બધું આપી દો. મારે ખાલી 50 લાખ રૂપિયા જ જોઈએ છે. બાકી આ ઘર આ બધું તો મમ્મીનું જ છે ને. આમાં કેમ મારો કઈ હક માંગુ છું મમ્મી? જો નિકિતા, તારા પપ્પાએ 50 લાખ જે ફિક્સમાં મૂક્યા છે એના વ્યાજ પરથી તારી મમ્મીનું ગુજરાન ચાલે છે, એ તું જાણે છે. હવે જો એ 50 લાખ રૂપિયા તારા નામે કરી દઈએ તો પછી તો આખી જિંદગી તારી મમ્મીએ તારી લાચારી જ કરવાની ને. અંકલ, તમે આ કેવી વાત કરો છો? મને ખબર છે કે મારી માની પાછળ કોઈ વારસદાર નથી. મને ખબર છે. તો એને ખાધા ખોરાકીના રૂપિયા હું બધા પૂરા પાડીશ. એને કોઈ વસ્તુ ઘટે તો હું પૂરી પાડીશ. પણ હું ખાલી એટલું કહું છું કે એ જે 50 લાખ રૂપિયા મારા પપ્પા મૂકીને ગયા છે એ મારા નામે થઈ જાય તો સારું. અરે પણ એટલી બધી ઉતાવળ શું છે? પણ અંકલ, તમને આજે ભાગ પાડવામાં તકલીફ શું છે? પપ્પા, ભાગ તો આજે જ પડશે, પણ એક નહીં 2 ભાગ પડશે. બે ભાગ? હા, શેના 2 ભાગ? મારે પણ મારો ભાગ જોઈએ છે. ઉષા, હા તું કેવી વાત કરે છે? હા બેટા, તારે ભાગ જોઈએ છે? તને આવું નતો ધાર્યો. હા, કાકી, નેહાબેન હોતે ને તો તમે લોકો 2 ભાગ પાડવાના જ હતા. તો એ નથી તો એના બદલાનો ભાગ મારે જોઈએ છે. નેહા હોત તો 2 ભાગ પડત. પણ નેહા નથી એટલે મારા પપ્પાની વારસદાર હું છું. અને એની મિલકતમાં એના 50 લાખમાં મારા એકલીનો જ ભાગ પડશે, બીજા કોઈનો નહીં. મમ્મી, તમે આને સમજાવો. અંકલ આ કેવી વાતો કરે છે? તારી વાત સાચી છે બેટા. ઉષાંત, આ તું શું બોલે છે? તને ખબર છે અરે આપણે મિલકતની જરૂર શું છે? આપણી પાસે કેટલી પ્રોપર્ટી છે. પપ્પા, એ બધી વસ્તુ તમે રહેવા દો. મારે અત્યારે જે મિલકતમાંથી ભાગ પડે છે એમાંથી મારે એક ભાગ જોઈએ છે, બસ. એ તમને નહીં મળે. એ મિલકતમાંથી 1 રૂપિયો પણ તમને નહીં મળે. એ 50 લાખ રૂપિયા ઉપર મારી એકલીનો જ હક છે, બીજા કોઈનો નથી. એ 50 લાખ ઉપર તારી એકલીનો હક નથી, કોઈ અન્યનો પણ હક છે. કોનો? અંદર આવશે. નેહા, મમ્મી, મારી દીકરી. મારી દીકરી, તું ક્યાં વહી ગઈ હતી? તું અમે તને કેટલી બધી ગોઈતી બેટા. ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી. તું જ્યારની ગઈ ને ત્યારથી મને જીવવું ગમતું નથી. ખાલી દિવસો કાઢ્યો છું બેટા. મેં તને કેટલી યાદ કરી. તું અમને છોડીને કેમ વહી ગઈ હતી? અને તું ગઈ હતી ક્યાં? તારો જીવ કેમ આયલો તારી માને મૂકીને જવાનો? હે? કેમ જીવાયલો બેટા? કાકી,
હવે તો એ ઘરે આવી ગઈ ને, હવે એમને બેસાડો. બેસ બેટા, મને કે નેહા ક્યાં ગઈ હતી? અમને કઈ કીધા જણાવ્યા વગર હે તારો જીવ કેમ આયલો અને કોની સાથે ભાગી ગઈ હતી? કાકી, વાત સાંભળો. નેહા એની મરજીથી ક્યાંય નહોતી ગઈ. નેહાને બહાર મોકલવા પાછળ તમારી આ લાડકવાઈ મોટી દીકરીનો વાંક છે. શું? હા પપ્પા. ભાઈ, જો તમને ખબર ના હોય ને તો તમે બોલો માં. સાચી વાતની ખબર ન હોય ને તો મારા ઉપર ખોટી આંગળી ચીંધો માં. પૂછો નેહાને. મને બધી વાતની ખબર પડી ગઈ છે નિકિતા. તું સામે ના બોલીશ. તે તારો પ્લાન હતો અત્યારે, બરાબર છે, કે તારે 50 લાખ રૂપિયાની મિલકત એકલા હાથે બચાવી પાડવી હતી. એટલે કાકી આણે છરીની અણીએ નેહાને ધમકાવી અને ગામ મૂકવા માટે મજબૂર કરી. નેહા એમને નહોતી ગઈ. નેહા કઈ હાલતમાં મને મળી છે ને એ તમને ખ્યાલ નથી. દર બદર ખાવાના એક બટકા રોટલા માટે રખડતી હતી. કોઈ એને ખાવા પણ ન આપેલું, કપડા પણ એના સારા નહોતા. ફક્ત 50 લાખ રૂપિયાની લાલચમાં તમારી આ મોટી છોકરીના ધમકાવવાથી નેહાએ ગામ મૂકેલું. મમ્મી, એવું કઈ નથી. અને ભાઈ, તમે આ બધી વાત છે ને ખોટી ના બોલો. નેહા, સાચું બોલ. સાચું બોલ. બસ છોડ એને. હું બધું સમજી ગઈ છું. મેં કીધું તું ને મહેશભાઈ કે મારી દીકરી બહુ જ ડાય છે. નેહા મને મૂકીને ક્યાંય ન જાય. અને આટલા વર્ષોમાં કોઈ દિવસ એની ઘરની બહાર પગ નથી મૂક્યો મને પૂછ્યા વગર. મને પૂછ્યા વગર ક્યાંય નથી ગઈ. તો આવી રીતે કેમ વહી જાય? મારે તો પહેલા સમજી જવાની જરૂર હતી. હે ભગવાન. બસ ભાભી, હવે તમે રડો નહીં. હવે નેહા આપણી પાસે આવી ગઈ છે ને પાછી, સૌ સારાવાળા થઈ જશે. ના મહેશભાઈ, આ રૂપિયાની લાલચે તો આ ઘરમાં હોડી ખાઈ છે. મારી દીકરી, મારી નેહાને મારાથી અલગ રાખી છે. નિકિતાને મિલકતમાં ભાગ જોતો હતો ને, 50 લાખ પૂરેપૂરા જોતા હતા ને, તમે અત્યારે ને અત્યારે વકીલને બોલાવો. મારે એવું લખાણ કરાવવું છે કે મારી મિલકતમાંથી એક ફૂટી કોડી નિકિતાને ન મળે. તારા બાપના પૈસા ઈ હું છું એને આપીશ. મારી મરજી મુજબ થશે. મને કેમ પૈસા નહીં મળે? અરે રૂપિયાની લાલચમાં તો તું એટલી બધી આંધળી થઈ ગઈ છો ને કે તે તારી બેન ઉપર હુમલો કર્યો. હવે એમાંથી તને એક પણ રૂપિયા નહીં આપું. તારાથી થાય ઈ કર લે. બેન, તમે એને મારી બેન કહો છો તો તમને એ વસ્તુ કેમ ન દેખાય કે હું પણ તમારી દીકરી છું? બધા પૈસા તમે આની પાછળ બરબાદ કર્યા અને જે કરવું એ તમે કરવા દીધું. બધા પૈસા ઉડાડ્યા એની પાછળ. અને હું તો તમને કી દેખાતી જ નહોતી. મારા બાપની મિલકતમાં મારો અડધો હક થાશે અને હું ગમે એવી રીતે લઈશ. મારે જે કરવું પડશે હું બધું કરીશ, પણ મારા બાપની મિલકતમાં હું ભાગ લઈશ. નિકિતા બેટા, એ તારી નાની બહેન છે. તું એવું ન વિચારે એના વિશે. અચ્છા, ઈ મારી નાની બેન છે તો મારી મમ્મીને કેમ નથી સમજાતું કે હું પણ એની મોટી દીકરી છું? પણ એવું ન હોય. તને કઈ ગેરસમજ થઈ છે એના વિશે. મને ગેરસમજ થઈ છે ને, કઈ વાત નહીં. પણ મારા પપ્પાના 50 લાખ રૂપિયામાં અમારી બે બહેનોનો સરખો ભાગ થશે અને હું મારો અડધો ભાગ ગમે એવી રીતે લઈશ. મારે કોર્ટમાં જવું પડે કે પોલીસ સ્ટેશને જવું પડે. નિકિતા, એ 50 લાખ તારા પપ્પાએ મારા નામે કર્યા છે, મારી મરણ મૂડી તરીકે. એટલે એને કોને દેવા ને કોને નહીં એનો અંતિમ નિર્ણય તો હું જ કરીશ. અને મેં આ નિર્ણય કરી લીધો છે કે આવી સ્વાર્થી બેનને તો હું એક પણ ફૂટી કોડી નહીં દઉં. અને ઈ નિર્ણયને કેમ બદલવો ઈ મારે જોવાનું છે. મારે જે પગલું ભરવું પડશે ને ઈ હું ભરીશ, પણ મારો અડધો ભાગ તો લઈશ જ. તો હવે તમે બધા જોઈ લો કે હું શું કરું છું. મારા બાપની મિલકતમાં હું મારો અડધો ભાગ લઈશ જ. હવે જુઓ તમે. નિકિતા બેટા, અરે બેટા, તમારી વાત તો સાંભળ.
તમે ચિંતા ના કરો, ભગવાન પર ભરોસો રાખો, સૌ સારાનું થઈ જશે. એને થોડી ભાગની લાલચ હતી ને એટલે એ ખીજાઈને ગઈ છે, પણ આપણે એને સમજાવીશું, એ માની જશે. કાકી, હવે તમને સમજાણું ને? મારે મારા પોતાના માટે ભાગ નહોતો જોતો, મારે ભાગ ફક્ત એમના માટે જોતો હતો જેમનો હકીકતનો હક છે. સાચી વાત છે દીકરા તારી. અને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી. એ સમયે તો મને એવું જ લાગતું હતું કે બધા પૈસાના લાલચુ જ છે. તે પણ એટલા માટે જ એવું કર્યું હશે. એક વાત ખોટી હતી. મને મારા દીકરા પર વિશ્વાસ છે કે ક્યારે આવું ન કરે અને આવું વિચારે પણ નહીં. પણ ભાઈ, હવે તમે બધી ચિંતા છોડી દો. હવે છે ને ફક્ત નેહાનું વિચારો. કેટલા દિવસ ત્યાં ક્યાં હતી, શું કરતી હતી, એને મહાન તમારી રૂપ મળી છે, તો બસ એને ઘરમાં લઈ લો અંદર. અને બેટા, તારી તબિયત તો સારી છે ને દીકરા? હવે બધું ભૂલી જા અને શાંતિથી રહો. આપણને આપણી દીકરી મળી ગઈ છે અને નિકિતાનું પણ હૃદય પરિવર્તન થઈ જશે. તમે જય ચિંતા નહીં કરતા, અમે અત્યારે જઈએ છીએ. બસ હવે રોતી બંધ થા અને સારી રીતે રહેવાનું. કઈ કામકાજ હોય કાકી તો કેવડાવી દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો સાહેબ. બેટા